વાત કરી હતી આયોજનની મર્યાદા. શું વાત કરી હતી બાળકો? આયોજનની મર્યાદાઓ. અને એની વિદ્યાર્થી મિત્રો ચાવી શું હતી? દરેક નહીં, ચાવી શું હતી વિદ્યાર્થી મિત્રો આયોજનની મર્યાદાની? ચાવી હતી કે આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે આયોજનની મર્યાદા. આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. ઓકે, આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છીએ આયોજનની પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાને બદલે જો પૂછાય તબક્કા અથવા પૂછાય સોપાનો, પ્રશ્ન એક જ પ્રશ્નના નામ અલગ અલગ બનશે પણ જવાબ એક જ આવશે. અને બીજું યાદ રાખવાનું છે કે પ્રક્રિયા છે પ્રોસેસ, અને પ્રોસેસ હંમેશા ક્રમમાં જ આવશે. તો આયોજનની પ્રક્રિયાના જેટલા પણ મુદ્દા છે દરેક મુદ્દા ક્રમમાં આવશે. અને આ ચેપ્ટરનો દરેક પ્રશ્ન 5 ગુણનો પ્રશ્ન છે, યાદ રાખજો બાળકો. આ જે ચેપ્ટર છે એટલું અગત્યનું અને એટલું મહત્વનું છે કે આ ચેપ્ટરમાંથી ભૂતકાળમાં દરેક પ્રશ્નો વારંવાર રિપીટ થાય છે 5-5 માર્ક્સમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આયોજનની પ્રક્રિયાની જ્યારે વાત કરતા હોઈએ, તબક્કાની વાત કરતા હોઈએ, ત્યારે એના જે મુદ્દા આપેલા છે એ મુદ્દાઓને આપણે બાળકો ક્રમમાં યાદ રાખવાના છે. એની ચાવી બનાવવાની નથી. દરેક વખતે પછી જડ બની જવાનું નથી. ચાવી 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 એટલી બધી પણ ચાવી ભેગી ન કરવી કે છેલ્લે ચાવી જ ભૂલાઈ જાય. ઓકે, તો હવે આવી રીતે જ્યારે મુદ્દા યાદ રાખવાનો સમય આવશે ત્યારે મને ખબર છે થોડીક મહેનત કરવી પડશે. 3-4-5 વાર કોન્સન્ટ્રેશન થી મુદ્દા વાંચવાય પડશે. બીજું વાંચીને પછી રફ પેજમાં મોટે મુદ્દા લખવા પડશે. 2-3 વાર લખશો ત્યારે હાથે હાથ મુદ્દા પરફેક્ટ અને લાઈનમાં આવશે. પણ એ કરવું પડશે. સમજાય છે? તો આયોજનની પ્રક્રિયા કયો, સોપાનો કયો કે તબક્કા કયો, એ બધા લાઈનમાં જ આવશે. એક પણ ક્રમ આડાવડો થવો જોઈએ નહીં. તમે પૂછો ની પહેલા જ કહી દો, આમાં એક પણ મુદ્દો આડાવડો થવો જોઈએ નહીં. બધું જ ક્રમમાં આવવું જોઈએ. જેમ કે આપણે જોઈએ કે દૂધમાંથી છાશ, છાશમાંથી માખણ, બરોબર? સોરી, પહેલા આપણે લઈએ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશને વલોવો એટલે થાય માખણ, માખણને ગરમ કરો એટલે બને ઘી. આ તબક્કા છે. ઘીમાંથી વળી પાછું ક્યારે માખણ બનતું નથી, માખણમાંથી પાછી છાશ બનતી નથી, છાશમાંથી પાછું દહીં બનતું નથી, દહીંમાંથી પાછું દૂધ બનતું નથી. એટલે મુદ્દા રિવર્સ પણ નહીં થાય અને આડાવડા પણ થશે નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો આયોજનની પ્રક્રિયાના ટોટલ 8 મુદ્દા છે, ક્રમમાં વ્યવસ્થિત યાદ રાખવાના છે. પહેલું છે હેતુ નિર્ધારણ, ગોલ નક્કી કરવો, ધ્યેય નક્કી કરવો. નંબર 2, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હેતુ નિર્ધારણ, એક હેતુ નિર્ધારણનો મુદ્દો પતે આ પગથિયા છે બાળકો. એક સ્ટેપ ઉતરો પછી જ બીજું સ્ટેપ ઉતરવાની તૈયારી બતાવવાની છે. એક સાથે 3 સ્ટેપ ઠેકી જવાનું નથી. પહેલા સ્ટેપ ઉપરથી સીધું ચોથા સ્ટેપ પર પડવાનું નથી. મુદ્દા ક્રમમાં આવશે, લાઈનમાં જ આવવા જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1 ક્રમશઃ. ઓકે, તો બાળકો હેતુ નિર્ધારણ છે. ત્યારબાદ છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. उसके बाद માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. વિશ્લેષણ શબ્દ આપણે સમજી ચૂક્યા છીએ, વળી પાછું અહીંયા સમજશું. વૈકલ્પિક યોજના તૈયાર કરવી. ત્યારબાદ વિકલ્પોની વિચારણા કરવી. નંબર 6, ચોક્કસ યોજના સ્વીકારવી. કોણ યોજનાનું ઘડતર અને ચકાસણી. અને નંબર 8, યોજનાનું મૂલ્યાંકન. જો આ રીતે યાદ રખાય બાળકો.
સૌથી પહેલા ધ્યેય, ધંધાકીય એકમનો હેતુ શું છે એ ધ્યેય નક્કી કરો. ધ્યેયને પાર પાડવા માટે આવી રીતે ક્રમશઃ લાઈનમાં યાદ રાખી શકાય. જો સૌપ્રથમ ધ્યેય નક્કી કરો, ત્યારબાદ ધ્યેય પૂર્ણ કરવાનો આધાર શું? ધ્યેય પૂર્ણ કરવાનો આધાર શું? હવે આપણી પાસે ધ્યેય પૂર્ણ કરવાનો આધાર મળી ગયો છે, તો હવે આપણે દરેક માહિતી, જો અહીંયા એક સિમ્પલ ઉદાહરણ આપું તો આવું પણ બની શકે. એજ્યુકેશન બાબતે વિચારી, હું તમને હમણાં આગળ આપણે ડિટેલમાં જશું એટલે બીજું પણ એક એક્ઝામ્પલ આપીશ. અત્યારે એમ સમજો કે ભાઈ તમારી બોર્ડની પરીક્ષાનો ધ્યેય છે 95%. સમજો ઓકે. આ આયોજનનો સર્વપ્રથમ તબક્કો કયો છે? હેતુ નિર્ધારણ. 1 માર્ક્સમાં MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. યસ, એવું નહીં પૂછે બીજો તબક્કો કયો અને ત્રીજો કયો. હા, આવું પૂછે અંતિમ તબક્કો કયો છે, તો યોજનાનું મૂલ્યાંકન. તો આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધ્યેય નક્કી કરો, હેતુ ગોલ નક્કી કરો. અંતિમ તબક્કો છે યોજનાનું મૂલ્યાંકન. હવે બાળકો, ધ્યેય પૂર્ણ કરવાનો આધાર શું? ચાલ, તમે 95% નો ટાર્ગેટ નક્કી કર્યો. હવે આ ટાર્ગેટ પૂરો કરવા માટે તમારી પાસે આધાર શું છે? તો તમારી પાસે આધાર છે. આધાર તરીકે તમારી પાસે શું છે બાળકો? સ્કૂલ છે, વિદ્યાકુલ છે. આ તમારા આધાર છે. આના આધારે, આની સલાહથી, આના માર્ગદર્શનથી તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો. હવે આ ધ્યેય તો નક્કી કર્યો, ચાલો આધાર પણ છે, પણ આ દરેક આધાર પાસેથી તમને ચોક્કસ માહિતી મળવાની છે. ઓકે. હાર્દિક મહેતા, મને તે પ્રશ્ન પૂછ્યો મુદ્દા અડાવડા થાય તો કેટલા માર્ક્સ કપાય? મતલબ તારા મુદ્દા ક્રમમાં યાદ રાખવાનો વિચાર નથી લાગતો, આનો મતલબ એવો થાય છે. મુદ્દા અડાવડા થવા જ ન જોઈએ. મુદ્દા અડાવડા થાય ને એટલે 0 માર્ક્સ. પ્રોસેસ એને જ કહેવાય, પ્રક્રિયા. સમજાય છે? ઓકે. દૂધમાંથી દહીં બનશે, દહીંમાં દૂધ બનાવશો 0 માર્ક્સ, કારણ કે એવી લગભગ અત્યાર સુધી ક્યાંય એવું બન્યું નથી. એટલે આ પ્રશ્ન પૂછવાનો જ નહીં. શરૂઆત થાય ને ત્યાં તમે ઓલી ટાઢી ભેંસની જેમ પાણીમાં બેહી જાવ છો. હજી શરૂઆત થઈ હોય ત્યાં તમે પાણીમાં બેઠા હો. એટલે આ મોઢે હું કરી બતાવીશ. 8 મુદ્દા છે, કઈ મોટો જંગ નથી જીતવાનો. ઓકે. એટલે 8 મુદ્દા આરામથી કરી શકાય. ચાલો, તો ધ્યેય પૂર્ણ કરવાના આપણી પાસે 2 આધાર થઈ ગયા. ત્રીજું છે માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. જો હવે આપણે દરેક જગ્યાએ માહિતી મળવાની છે. સ્કૂલમાંથી પણ મળશે, વિદ્યાકુલમાંથી પણ મળશે, અને બંને જગ્યાએથી મળતી માહિતી આપણા માટે બેસ્ટ અને ફાયદાકારક હશે. તો આ મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું. મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું. ચાલો, 3 વસ્તુ લાઈનમાં યાદ રાખવાની છે. પહેલી 3. સૌથી પહેલા ધ્યેય નક્કી કરો, ત્યારબાદ આયોજનના આધાર સ્પષ્ટ કરવા, ત્યારબાદ માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. હવે આવે છે બાળકો યોજના. આ 3 વસ્તુ યોજનાની છે. જો સૌથી પહેલા આપણી પાસે એક વૈકલ્પિક યોજના હોવી જોઈએ, કે આપણી મુખ્ય યોજના જો કહેવાય ને સક્સેસફુલ નથી થતી, તો આપણી પાસે એક બીજી ગૌણ યોજના હોવી જોઈએ. વિકલ્પ છે આપણી પાસે. તો વૈકલ્પિક યોજના. વૈકલ્પિક યોજના તૈયાર કરવી. પછી વિકલ્પોની વિચારણા કરવી. હવે આપણી પાસે જે વિકલ્પો છે એ વિકલ્પોની વિચારણા કરવી. ખાલી વિચારવાનું છે વિકલ્પો વિશે. અને વિચાર્યા પછી યોગ્ય ચોક્કસ વિકલ્પની સ્વીકાર, મતલબ એક્સેપ્ટ કરવો, ચોક્કસ વિકલ્પ અમલમાં મૂકવો. એટલે અહીંયા લખ્યું છે કે વિકલ્પોની વિચારણા કર્યા બાદ ચોક્કસ યોજના સ્વીકારવી.
જો બાળકો કહી દો, ખરેખર આ કામ તમારું છે, યાદ કેમ રાખવું નહીં, મારું કામ છે સમજાવવા, પણ તમને ઈઝી પડે, સરળતાથી મોઢે કરી શકો અને તમને રસ જાગે. પહેલા તો એટલા માટે આ વસ્તુ કરાવું છું. જો હું તમને વળી પાછું 2 વાર રિપીટ કરીશ ને, તમારે અહીંયા નહીં 8 મુદ્દા મોટે થઈ જશે. એટલે આડાઅવળા જે થાય મુદ્દાનો એનો કોઈ પ્રશ્ન જ અહીંયા નથી આવતો. ઓકે, હવે બાળકો અહીંયા 3 વસ્તુ યોજનાની થઈ ગઈ. પહેલા તો આપણી પાસે એક વૈકલ્પિક યોજના હોવી જોઈએ, પછી વિકલ્પોની વિચારણા કરવાની, વિચારીને ચોક્કસ યોજના સ્વીકારી લેવાની. પછી એટલું બધું પણ નહીં વિચારવાનું, બરોબર. આપણે ઘણા તમે જો કપડાની દુકાનમાં જાય, 4 5 6 7 8 9 10 12 કપડાની જોડી કઢાવશે દુકાનદાર પાસેથી અને વિચાર્યા જ કરશે કયો કલર લઉં, આ મને સારો લાગશે કે નહીં, આ મારા પર શોભશે કે નહીં, અને ચોક્કસ સ્વીકૃતિ એનામાં આવશે જ નહીં. એટલા કન્ફ્યુઝ થઈ જાય. એના કરતા બેસ્ટ કે 3 4 5 વસ્તુ જોઈ, ઓકે હાલો આ સારી, મારે કોઈને પૂછવાની જરૂર જ નથી, મારે પહેરવા છે. ઓકે, બીજાના મંતવ્યની મારે જરૂર જ નથી. આ તો આજુ 2 3 ને 2 ભેગા લઈ જાય. આ એનો મતલબ વસ્તુ આપણે લેવાની છે, પૈસા આપણે ખર્ચવાના છે, પહેરવાના આપણે છે, પણ ચોઈસ બીજા. એટલે આવી વસ્તુ છે. તો ચોક્કસ યોજના સ્વીકારી લેવાની. આપણી પાસે 2 વિકલ્પો હોય તો બંનેમાંથી કયો વિકલ્પ બેસ્ટ છે એ વિકલ્પને આપણે સ્વીકારી લેવાનો છે. તમારી પાસે 2 વિકલ્પ છે, ભણવું અને ન ભણવું, તો પછી એમાં લાંબુ વિચારવાનું આવતું જ નથી. બેસ્ટ વિકલ્પ કયો છે? ભણવું. કારણ કે ન ભણવાની કેટેગરીમાં જશો એટલે આવતા ભવિષ્યના સમયમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. એટલે ચોક્કસ યોજના સ્વીકારી લેવાની, ધંધાકીય એકમ હોય કે કોઈ પણ હોય. હવે વૈધા કેટલા બાળકો? 2. હવે આવે છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી અને યોજનાનું મૂલ્યાંકન. જો આ બંનેને અલગ રાખશું, ગૌણ યોજનાનું ઘડતર આટલું જ યાદ રાખવાનું, ખાલી આટલું લખશો ને તોય ચાલશે. ગૌણ યોજનાનું ઘડતર આખું યાદ રાખો તોય વાંધો નથી, અને ચકાસણી. અને ત્યારબાદ બાળકો દરેક જે યોજના તમે ઘડી છે આ યોજનાનું શું કરવાનું? મૂલ્યાંકન આપવાનું છે કે કઈ લેવલે કામ થઈ રહ્યું છે, કામ થઈ પણ રહ્યું છે કે નહીં. ચાલો 8 થઈ ગયા. જો હવે આમ યાદ રખાય, 3 3 અને 2, તીડી તીડી અને દોડી. કઈ રીતે યાદ રખાય? સૌ પ્રથમ ધ્યેય નક્કી કરવા, ધ્યેય પૂર્ણ કરવા માટેના આધાર, પછી મળેલી આધાર. હવે હાલો આપણી પાસે આધાર છે તો કેટલી બધી માહિતી હશે, આ માહિતીનું વિશ્લેષણ કરવું, પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, અને આ વિચારણા કર્યા પછી ચોક્કસ યોજના સ્વીકારી લેવાની. ઓકે, અને ત્યારબાદ વચ્ચે અલગ જ પોઈન્ટ છે. જો ગૌણ યોજનાનું ઘડતર કરવું અને યોજનાનું મૂલ્યાંકન કરવું. સમજાય છે? આ રીતે યાદ રાખશો ને એટલે સરળતાથી યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. જો ફરીથી સૌથી પહેલા ધ્યેય નક્કી કરવા. ધ્યેય નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટેના આધારો. તો અહીંયા લખ્યું છે આધાર સ્પષ્ટ હોવા જોઈએ કે આપણી પાસે કયા કયા આધાર છે. ઓકે, આધાર સ્પષ્ટ છે. હવે આપણી પાસે દરેક આધાર પાસેથી મળતી માહિતી છે, માહિતીનું શું કરવાનું છે? વિશ્લેષણ. જુદી જુદી કરવાની છે, વિશ્લેષિત કરવાની છે. જો હું તમને કહું, ભારત સરકાર જ્યારે વસ્તી ગણતરી કરે, એમ કહેવાય દર 10 વર્ષે ભારત સરકાર વસ્તી ગણતરી કરે. છેલ્લી ગણતરી ક્યારે થઈ હતી? 2000, તમને ખબર હોય? હા 11, 14 માં નો થઈ, 2011. હા ઓકે, તો 2011 માં જ્યારે વસ્તી ગણતરી થઈ બાળકો, ઓકે, તો આખી માહિતી ભેગી મળે. પછી સરકાર શું કરે? આ જે આંકડાકીય માહિતી ભેગી કરશે ને એને વિશ્લેષિત કરશે. ઘણાની નથી ખબર વિશ્લેષણ કરવું એટલે શું. પહેલા તો માહિતીને ચકાસે, એમાંથી સમજો, ઉદાહરણ ખાલી આપું છું. ગરીબી રેખા નીચે જીવતા લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબી રેખાની ઉપર જીવતા લોકો અને અમીર લોકો. આવી રીતે આખી માહિતીનું એનાલિસિસ થાય. આ વિશ્લેષણ કર્યું કે એક આખો મિક્સ ડેટા હોય. આ મિક્સ માહિતીને આપણે જુદા જુદા ભાગમાં વિભાજિત કરીએ, જેથી કરીને આપણે એનો માહિતીનો યોગ્ય યુઝ કરી શકીએ. ઓકે, તો ફરીથી આપણે રિપીટ કરીએ પછી આગળ વધવું છે. સૌથી પહેલા ધ્યેય નિર્ધારણ કરવા, ધ્યેય નક્કી કરવા, ત્યારબાદ આધારો સ્પષ્ટ કરવા, ત્યારબાદ માહિતીનું વિશ્લેષણ કરવું. 3 થઈ ગયા.
હવે બીજા 3 વૈકલ્પિક યોજના, વૈકલ્પિક યોજના પછી વિકલ્પોની વિચારણા કરવી અને યોગ્ય ચોક્કસ યોજના સ્વીકારવી અને ગૌણ યોજનાનું ઘડતર અને છેલ્લે આવશે યોજનાનું મૂલ્યાંકન. તો એક ગુણના 2 પ્રશ્નો પણ છે કે ભાઈ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. તો પ્રથમ તબક્કો છે વિદ્યાર્થી મિત્રો હેતુ નિર્ધારણ. બીજો અંતિમ તબક્કો છે યોજનાનું મૂલ્યાંકન. ઓકે ડન, ચાલો વેરી ગુડ, આગળ વધીએ બાળકો. હેતુ નિર્ધારણ. તો આયોજન તમારે કરવું હોય તો અહીંથી શરૂઆત થાય. સમજો, મારે કોઈ પણ ધંધાકીય એકમનું આયોજન કરવું છે તો આયોજન કરવા માટે સૌથી પહેલા મારે હેતુ કરવો પડે. હાલો હું તમને એક વાત કરું કે હું બિલ્ડર છું. ઓકે, મને સમજો કે ભાઈ સુરતમાં મારે એક 40 માળનું બિલ્ડિંગ બનાવવું છે. બન્યું નથી હો ભાઈ, આયોજન થાય છે. બોલો, આયોજન શેના માટે હોય? ભવિષ્ય માટે. યસ ઓર નો? આયોજન શેના માટે હોય? ભવિષ્ય માટે. હવે મુંબઈમાં બની શકે તો આપણા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં શું કામ ન બની શકે? હા, નેક્સ્ટ વસ્તી વધારે તમે વધવા દો ને, 2-5 વર્ષ જવા દો. આપણે અહીંયા ભારતમાં વસ્તી વધતી નથી, વસ્તી વિસ્ફોટ થાય છે. ઓકે, એટલે ત્યારે પછી શું છે, એટલે ગાળા ટાઈપ ને બંગલા ટાઈપ ને સોસાયટીનું પ્રમાણ ઘટી જશે, 40 માળના બિલ્ડિંગો જ બનાવવા પડશે. સિમ્પલ વસ્તુ છે, હે ને? હા, કારણ કે સાહેબ ભારતમાં વસ્તી વધતી નથી બેટા, વિસ્ફોટ જ થાય મોટા પાયે. હા, એટલે આ તો ગણતરી નથી થઈ પાછી, વસ્તી ગણતરી, નહીતર ખબર પડે. એટલે આપણે તો 2010-11 ની વસ્તી ગણતરી પ્રમાણે આલે 130 કરોડ આસપાસ, પણ લગભગ 60 આસપાસ તો પહોંચી જ ગયું હશે. ઓકે, એટલે વસ્તી વિસ્ફોટ કહેવાય. તો ત્યારે 40 માળની બિલ્ડિંગની પરમિશન સરકારે આપવી જ પડશે. કાંઈ વાંધો નહીં, આપણે આ એક ઉદાહરણમાં બધા મુદ્દા સમજી લેવાના છે. ઓકે ડન. ચાલો, તો મારું આયોજન છે. સૌથી પહેલા મેં ધ્યેય નક્કી કર્યો. આ મારો ધ્યેય છે. ધ્યેય ઇક્વલ ટુ હેતુ. કારણ કે હેતુ તો હોવો જોઈએ, નહીતર આયોજન કેના માટે કરું? આપણે બોલીએ તો બોલવાનો કઈક મતલબ હોવો જોઈએ, નહીતર તો કોક આપણને ગાંડા ગણે કેમનું બોલ્યા કરે છે. ઓકે, તો આયોજનનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. એટલા માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડે. આપણો ધ્યેય શું છે? આ ધ્યેય ચોક્કસ રીતે નક્કી. હવે હું સમજો કે અવ્વલ દરજાનો બિલ્ડર છું અને મારાથી પોસિબલ છે 40 માળનું બિલ્ડિંગ બનાવવું, તો અહીંયા એવું લખ્યું છે કે હેતુઓ વ્યાવહારિક હોવા જોઈએ, કે આપણાથી પોસિબલ હોય ને એવા હેતુઓ બનાવે. ઓકે, નહીં તો 10 બાય કહેવાય ને 20 બાય 40 ના તો હું ગાળા જ બાંધતો હોય ને મારો હેતુ હોય 40 માળનું બિલ્ડિંગ બનાવવાનો, તો એ ખોટું પડે. પણ ઓલરેડી મોટા મોટા પ્રોજેક્ટ 5-5 માળના, 7-7 માળના હાઈ રાઇઝ પ્રોજેક્ટ ઓલરેડી હું બનાવું છું. એમાં એમ સમજો તમે. હા, ઘણા કાલ આવશે કે ફોન કરશે, સાહેબ એક સારો ફ્લેટ બતાવો ને, આપણે અમદાવાદથી સુરત આવી જવું છે. હા, એમ નહીં. હા, હું તમને ખાલી ઉદાહરણ. હા, અને તમારા બધાના આશીર્વાદ હોય તો આ શક્ય બને. આ દુનિયામાં અશક્ય કશું જ નથી. હું તો એ બાબતમાં માનવા વાળો છું અને તમારે માનવું જોઈએ. ત્યાં ઘણા એમ કે સાહેબ આવું તમે રેવા દો સાહેબ, ક્યાં તમે અમને BA ભણાવો છો, ક્યાં તમે 40 માળનું બિલ્ડિંગ બનાવો? શક્ય હોય કાંઈ? ભવિષ્યનું કાંઈ નક્કી છે નહીં. ભવિષ્ય કેવું છે? અચોક્કસ છે. ઓકે, તો એવરીથિંગ ઇઝ પોસિબલ. આ વસ્તુ તમારે પણ શીખવાની છે, હે ને? અત્યારે તમે જે લેવલે છો ને ત્યાં તમને એમ જ થાય કે આપણેથી તો શું થાય, આપણેથી તો ઓલું હુકું તણખલું હોય ને 2 ભાગ હરખા નથી થતા. પણ જો ધારશો, મન મક્કમ રાખશો, મહેનત કરશો, બધું શક્ય બનશે. અને ભવિષ્યમાં ચાન્સ ક્યાં નથી મળતા, તક મળે અને એ તક ઝડપાઈ જાય તો આપણું ભવિષ્ય ક્યાંથી આપણે શું વિચાર્યું હોય ને શું સારા લેવલે પહોંચી જાય. ઓકે ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એમ જોઈએ તો સુંદર પિચાઈ જ્યારે IIM માં ભણતા ત્યારે એને ક્યાં ખબર હતી કે હું ગૂગલ નો CEO બનીશ અને વર્ષનું કંઈક કેટલું બધું પેકેજ લે છે, એને દિવસના કરોડો રૂપિયા લે છે બાળકો. એટલે આ બધી વસ્તુ છે. તો હેતુઓ વ્યાવહારિક હોવા જોઈએ. વ્યાવહારિક એટલે કેવા? એ લોકો સિમ્પલ દેશી ભાષામાં વ્યાવહારિક મતલબ એવું કહેવા માંગે છે કે હેતુઓ સિદ્ધ થઈ શકે ને. સિદ્ધ થઈ શકે. બાળકો એક સરસ મજાનું મેં વાક્ય વાંચ્યું હતું
કે તમે જ્યારે ગોલ નક્કી કરો છો અને ગોલને પાર પાડી લો ને પછી મોજમાં નહીં આવી જવાનું, ટેન્શનમાં આવી જવાનું. સમજો, આજે તમે અને મેં નક્કી કર્યું કે આપણે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું છે અને આપણે બધા એક સાથે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા અને તિરંગો લહેરાવી દીધો અને મોજમાં આવી ગયા, રિલેક્સ થઈ ગયા. ખરેખર માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી જઈએ, આપણો ગોલ, આપણો ધ્યેય, આપણો હેતુ પાર પડી જાય પછી મોજમાં નહીં આવી જવાનું, ચિંતામાં આવી જવાનું. કારણ કે વિચારવાનું કે હું એક હ્યુમન બીઈંગ છું, હું માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી શકું તો બીજાય પહોંચી શકે. પછી હવામાં નહીં આવી જવાનું કે આપણી સિવાય કોઈ ન કરી શકે, આપણી સિવાય કોઈ પહોંચી ન શકે. જો હું કરી શકું તો બીજા પણ કરી શકે. તો મારે હવે મારી કન્સિસ્ટન્સી કેમ જાળવી રાખવી એ શીખવાનું. ઓકે, તો આ ધ્યેયની વાત આવી, ગોલની વાત આવી એટલે હું કહું છું. ઘણા એમ કે સાહેબ બોર્ડની પરીક્ષામાં 95% સુધી હું પહોંચી ગયો, એટલે ઘણા એમ થાય સાહેબ 95% ટાર્ગેટ હવે થોડો ક્યાર કોઈનાથી પાર પડે. જો સાહેબ હ્યુમન બીઈંગ છો, તમે 95% લાવી શકતા હો તો બીજા લાવી જ શકે, કારણ કે આપણે બધા હ્યુમન બીઈંગ છીએ. ઓકે, એટલે ક્યારેય આપણો ગોલ, આપણો ધ્યેય, આપણો હેતુ પાર પડી જાય ને એટલે બહુ મોજમાં નહીં આવવાનું, ચિંતામાં આવો. નીરજ ચોપડા જેવેલિયન નો થ્રો કરે અને પછી એને હવા એવી આવી જાય કે ભાઈ હવે તો હું અને માત્ર જેવેલિયન થ્રોમાં તો હું જ. જો એનાથી લાંબો થ્રો થતો હોય જેવેલિયન તો બીજા કોઈનામાં પણ થાય જ. આ યાદ રાખો. એટલે આપણા ભલે ગોલ ઊંચા જ રાખવાના, પણ એક વખત આપણા ગોલ સુધી, ધ્યેય સુધી પહોંચી ગયા પછી આપણે જે ગોલ સિદ્ધ કર્યો છે એના કરતા પણ ઊંચો ગોલ આપણે પોતે નક્કી કરીને એના માટે તૈયારી કરવી પડે. નહીતર યાદ રાખવાનું, જે ગોલ મુશ્કેલ લાગતો તો એ ગોલ આપણે પાર કરી ચૂક્યા હોઈએ તો પાછળ બીજા કોઈ પાર કરવા વાળા હોય જ. ઓકે, ચાલો તો પહેલું હાલો નક્કી કરી નાખ્યું. હાલો આપણો ઉદાહરણમાં આવી ગયા છો ને બધા વિદ્યાર્થી મિત્રો. 40 માળનું બિલ્ડિંગ, હો કઈ નાનો પ્રોજેક્ટ કહેવાય નહીં, ખૂબ મોટો પ્રોજેક્ટ છે. 40 માળનું બિલ્ડિંગ. ચાલો, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. તો હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે બાળકો એટલે સિદ્ધ કરવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. અને આ આધારો એટલે અનુમાનો અને પૂર્વધારણાઓ. અનુમાનો અને પૂર્વધારણાઓ એટલે વર્તમાનમાં ભવિષ્ય વિશે વિચારો. ઓકે, તો હું એવી વિચારણા કરીશ કે સૌથી પહેલા હવે મારે વિચારવું કેટલું પડે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે આધાર પણ તો હોવો જોઈએ ને. હું 40 માળનું બિલ્ડિંગ બનાવું છું. સાંભળો, 40 માળ, એક માળમાં 10 ફ્લેટ, ટોટલ કેટલા ફ્લેટ થયા? 400 ફ્લેટ. એનો મતલબ મારે સૌથી પહેલા એવી ધારણા કરવી પડશે 400 ફ્લેટ વેચવાના છે બાળકો, છે ને? હેને, કોઈ કાજુ બદામ પિસ્તા કે સફરજન નથી વેચવાના, 400 ફ્લેટ વેચવાના છે અને એ પણ 40 માળનું બિલ્ડિંગ છે. તો મારે કેટલી બધી ધારણા કરવી પડે. સૌથી પહેલા તો 400 ફ્લેટનું મારે આખું મોટું 40 માળનું બિલ્ડિંગ બનાવવું એટલે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. ઓકે, એ ઉપરાંત ફાયરની સુવિધા હોવી જોઈએ, ફાયર સેફટી. એ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ આવે છે એરિયા. હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું, કાશ્મીરમાં જઈને સરસ મજાનો સ્નોફોલ થતો હોય અને તમને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય ખરી? નહીં. એનો મતલબ એવો થયો કાશ્મીરમાં તમે આઈસ્ક્રીમની દુકાન ચલાવો તો નો ચાલે. એટલે કોઈ પણ ધંધાકીય એકમ કે મારે મોટો પ્રોજેક્ટ હાથ ધરવો છે અને 400 ફ્લેટ વેચવા છે, સ્વાભાવિક છે કે હું કોઈ પણ સિટીમાં બનાવીશ ત્યાં એરિયાનો જે પોર્સ વિસ્તાર જેને કહેવાય, જે કહેવાય ને કે હાઈફાઈ વિસ્તાર જેને કહેવાય, કે જ્યાં મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ રહેવાનું પસંદ કરતા હોય એવો એરિયો મારે પસંદ કરવો પડે. મિડલ ક્લાસ ફેમિલી રહેતું હોય ત્યાં હું 40 માળનું બિલ્ડિંગ બનાવું તો સ્વાભાવિક છે મારા 400માં 40 ફ્લેટ નો વેચાય. એમ કોઈ બિલ્ડિંગ જોઈને ફ્લેટ નો લઈ લે. હાલો, ઓકે, તો યસ, જો એ વસ્તુ છે કે વ્યૂ, કે તમે જે એવી જગ્યા જેમ કે આપણે અહીંયા સુરતમાં અમારે તાપી નદી છે તો રિવર વ્યૂ, એમ આમ તમે આમ સટ્ટા હાથમાં મળે ચડો ગયા તો આખી તાપીનો હવારના પોરમાં નજારો દેખાતો હોય, આવા વ્યૂ વાળું. ફાયર સેફટીની સુવિધા, પાર્કિંગની સુવિધા હોય છે કે 400 ફ્લેટ અત્યારે તમે જુઓ
હવે આવા હાઈફાઈ ફ્લેટ હો ને એ પાછા 4 BHK એમ સમજો, 4 BHK ફ્લેટ જેવા તેવા નહીં. તો સ્વાભાવિક છે 4 BHK ફ્લેટ લેવા વાળો જો ફ્લેટ 4 BHK લઈ શકતો હોય તો એક 4 વ્હીલ તો લઈ જ શકે, એટલે 400 4 વ્હીલ. એ ઉપરાંત ઘર દીઠ 2 ટુ વ્હીલ ગણવાય, એક ભાઈની અને એક બેનની. એટલે એકમાં બે બ્રેક આવતી હોય ને એકમાં 4 બ્રેક આવે, બહેનોની ગાડીમાં 4 બ્રેક હોય સમજાય. એક 2 બ્રેક નેચરલ હોય ને 2 બ્રેક કંપનીએ ટુ વ્હીલમાં આપેલી હોય. હા ઓલા હે ને, હા સમજી ગયા ને બાળકો, સમજદાર છો. અમારા લેડીઝોનો શું છે ડ્રાઇવિંગ સેફ ડ્રાઇવિંગ સેફ પડવી ન છે, આજુ આમે ન પડવી જોઈએ ગાડી, આમે ન પડવી જોઈએ. આગળનું ટાયર ઊભું રાખવું હોય તો ડાબો હાથ, બંને ટાયર ચોટાડ દેવા હોય તો ડાબો જમણો બંને હાથ. પણ સાહેબ આમ જમણી બાજુ નમે તો જમણો પગ, ડાબી બાજુ નમે તો ડાબો પગ. અને સાહેબ ચાલુ ગાડી ઊભી રાખી હોય તો બ્રેકની સાથે બંને ચપ્પલના તળિયા ઘસવા. 4 બ્રેક એક સાથે લાગે અને પછી ગાડી ન ઊભી રહે એવું બને જ નહીં. અને વધારે પડતી સ્પીડ હોય તો આમ સ્લીપ થઈને પણ ઊભી તો રહે ગાડી, બરોબર ને બાળકો? તો ચાલો ઉદાહરણમાં ફરીથી આવી. બાળકો આ છે મારી ધારણાઓ, મેં ધાર્યું આ બધું, હજુ ફ્લેટ બન્યો નથી. સાંભળો, મારો ધ્યેય છે 40 માળનું બિલ્ડિંગ. સમજાય છે ને? ઉદાહરણ સમજી શકો છો ને? ઓકે, 40 માળનું બિલ્ડિંગ બનાવવાનું છે. પછી બીજી મારી પ્રોસેસ શું શરૂ? પહેલા તો હેતુ નક્કી કર્યો, પછી એક ડગલું આગળ ચાલવાનું. એક ડગલું આગળ ચાલ્યો મેં આધાર સ્પષ્ટ કર્યા કે હું 40 માળનું બિલ્ડિંગ બનાવું. પહેલું મારે જોવું પડે પાર્કિંગ, બીજું જોવું પડે જબરજસ્ત એરિયો, ત્રીજું જોવું પડે ફાયર સેફટી, કારણ કે 40મા માળે રહેતો વ્યક્તિ લિફ્ટની સુવિધા છે કે નહીં. પછી હાલો લાઈટ ગઈ તો કે 40 માળ ચડે જ માણાનો એમ લાગે કે મોટો ગિરનાર પર્વત ચડી ગયા. તો લિફ્ટની સુવિધા, લિફ્ટ બંધ હોય તો જનરેટરની સુવિધા, હે ને? ઘણી બધી વિચારણા કરવી પડે. આ બધી વિચારણા અનુમાનો એટલે પૂર્વ ધારણાઓ. જો આ મારાથી શક્ય છે તો મારે આગળ વધવા, નહીં તો ત્યાં ક્યાં અટકી જવા. તો ધંધાકીય એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે. અને એમને પણ વિચારવાનું નથી, પહેલા મારે આંતરિક પરિબળો પણ ધ્યાનમાં લેવા પડે. શું મારાથી આ પોસિબલ છે? શું હું આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશ? આ મારા આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળો, શું સરકાર મને 40 માળનું બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપશે? શું મારી બિલ્ડિંગમાં ફાયર સેફટીની મને NOC મળશે? શું હું બેસ્ટ એરિયામાં જગ્યા ખરીદી શકીશ? છે કે નહીં? તો આ પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે. અને આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. તો આ જેટલું મેં વિચાર્યું, પાર્કિંગની સુવિધા મારાથી શક્ય છે, હા. ફાયર સેફટીની NOC હું મેળવી શકીશ, હા, કારણ કે હું ફાયર સેફટી જેવી બિલ્ડિંગમાં મૂકીશ કે મને ફાયર વિભાગ જે અધિકારીઓ છે મને સામેથી NOC આપશે. એરિયા હું રિવર સાઇડ વ્યૂ બેસ્ટ એરિયો સિલેક્ટ કરીશ, લોકો ફ્લેટ ખરીદવા માટે પડાપડી કરશે. લિફ્ટ સૌથી ફાસ્ટ લિફ્ટ મૂકીશ, ફટાફટ 2 સેકન્ડમાં માળ ચેન્જ. સિમ્પલ વસ્તુ છે. જો મારા આધારો સ્પષ્ટ છે, જો અંદરથી જવાબ આવે હા, તો આપણું આયોજન સફળ થશે, નહીંતર આયોજન થશે નિષ્ફળ. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 3, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. ચાલો હવે હું બધી માહિતી એકત્રિત કરીશ. આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ જોઈ લો છે, આધાર સ્પષ્ટ થાય પછી જ ત્રીજો મુદ્દો આવશે, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. તો આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. એકત્રિત કરવી એટલે બાળકો ભેગી કરવી. હવે હું શું કરીશ? માર્કેટમાં ઉતરીશ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માહિતી એકત્રિત કરીશ. હું જાણીશ કે રિવરવ્યુ સાઈડ કયા એરિયામાં મારે જમીન લેવી જોઈએ. તો એના માટે હું બેઠા બેઠા ઇન્ટરનેટ સર્ચ ન કરવું પડે, મારે અલગ અલગ એરિયાની તપાસ કરવી પડે બાળકો. પછી હું સૌથી પહેલા તો સરકાર SMC માં, અમારા સુરતમાં હોય તો SMC વિભાગ પાસે જઈશ અને 40 માળનું બિલ્ડિંગ બનાવવા માટેની પરમિશન મેળવી. પ્રત્યક્ષ જવું પડે, ફોનથી કામ ન થાય. ત્રીજું, ફાયર વિભાગમાં જઈને હું કહ્યું કે તમે બોલો કયા પ્રકારની ફાયર સેફટી આમાં આપવી પડે, એ લેવલની ફાયર સેફટી આપીશ. તમે કહેશો એ પ્રમાણે ફાયર સેફટી પ્રોવાઈડ કરીશ. પછી તમે મને NOC આપશો, એ પહેલા પૂછવા જવું પડે. અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક માહિતી શું કરવાની? ભેગી કરવાની. અને ત્યારબાદ તેનું વર્ગીકરણ એટલે વિભાજન કર્યા બાદ
વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ એટલે કે રિઝલ્ટ મળે. જોઈ લો, અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી છે એ માહિતીને હું ભેગી કરીશ, એનું વર્ગીકરણ કરીશ અને જે લોકોને મારે કામ સોંપવું છે એ લોકોને અલગ અલગ કામ સોંપીશ. ઓકે, વિશ્લેષણ કરીને તેનું અર્થઘટન કરીશ કે હું આવું કરીશ તો મારું કામ થઈ જશે. જો હા કોઈ પણ મુદ્દા હોય હું જે સમજાવું છું આપણી રીતે મૌલિક ભાષામાં લખી શકાય, હેડિંગ પ્રોપર મારવાનું છે, હવે વારંવાર કેવું ન પડે, યાદ રાખી લેવાનું. ઓકે, તો પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યના આપણા રિઝલ્ટ, આપણા પરિણામો આપણને મળે. ચાલો, 3 ની જોટો પૂરો થઈ ગયો. હવે 4 વૈકલ્પિક યોજના તૈયાર કરી. બાળકો, આપણી પાસે વિકલ્પ હોવો જોઈએ. હજુ તો આપણે માહિતીને એવું બધું મેળવું. હવે સાંભળો, જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન થઈ ગયા બાદ આપણી પાસે વૈકલ્પિક યોજનાનું ઘડતર હોવું જોઈએ. ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. વિકલ્પો તો હોવા જોઈએ અને આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. 4 નંબર પર આપણી પાસે વિકલ્પોની યાદી હોવી જોઈએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે, પહેલા આપણા બિલ્ડિંગ વાળા ઉદાહરણમાં જોઈએ કે આપણી પાસે વિકલ્પો હોવા જોઈએ. બાળકો સમજો કે તમે જે જગ્યામાં બિલ્ડિંગ બનાવવા માંગો છો એ એવો એરિયો છે કે કદાચ કાલ ઉઠીને કોઈ પ્રસંગોપાત સરકાર એમ કહી દે કે અહીંયા તમે 40 માળનું બિલ્ડિંગ નહીં બનાવી શકો, તમે આયોજન પ્રમાણે જમીન ને એવું બધું ખરીદી લીધું છે પણ હવે તમે એમાં 40 માળનું બિલ્ડિંગ નહીં બનાવી શકો, તો આપણી પાસે પ્લાન ઓપ્શન બી હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં, બિલ્ડિંગ નહીં બનાવું તો અહીંયા હું મોટી 10 માળની એમ સમજો કાપડ માર્કેટ બનાવીશ. આ ખાલી ઉદાહરણ આપું છું, આવું બને ન બને એને ઉદાહરણ સમજવા માટે છે. સમજાય છે? ઓકે, તો આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે. જો ધંધાકીય એકમમાં એવું હોય, ચાલો મેં કોઈ બિઝનેસની સ્થાપના કરી દીધી, તો કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરીશ કે વસ્તુ ખરીદીને વેચાણ કરીશ એ મારે નક્કી કરવાનું છે. કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુનું ઉત્પાદન કરીને એનું વેચાણ કરીશ કે વસ્તુ ખરીદીને વેચાણ કરીશ. આ મારી પાસે ઓપ્શન છે કે હું પોતે પ્રોડક્શન કરીશ અને પછી વસ્તુ વેચીશ, અથવા હું અન્ય કોઈ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીને પછી વસ્તુ વેચીશ. આ વિકલ્પ. તો વૈકલ્પિક યોજના આપણી પાસે વચ્ચે હોવી જોઈએ. નંબર 5 વિકલ્પોની વિચારણા કરવી. હવે બાળકો આપણી પાસે 3, 4, 5 જે વિકલ્પો હોય, સમજો મારી પાસે હાલ 2 વિકલ્પ આવ્યા. 40 માળનું બિલ્ડિંગ ન થાય તો કાપડ માર્કેટ. હવે આ બંને વિશે હું વિચારીશ કે હું 40 માળનું બિલ્ડિંગ બનાવીશ અને રેસિડેન્શિયલ હાઉસ તરીકે વેચીશ તો મને ફાયદો થશે કે કાપડ માર્કેટ બનાવીને દુકાન, કાપડ માર્કેટ હોય એમાં નાની નાની મોટી મોટી અલગ અલગ દુકાન બનાવવાની અને આ દુકાન હું વેચીશ તો મને ફાયદો થશે. એના ઉપર મારે સંપૂર્ણ બૌદ્ધિક વિચારણા કરવી પડશે. આમાં તુક્કાબાજી ન ચાલે, કારણ કે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હોય, બેંકનું ઇન્વેસ્ટમેન્ટ હોય. સમજાય છે? જો વાટ લાગી જાય તો આખી લાઈન લાગે, બધાની વાટ લાગી જાય. ધંધાકીય એકમ એવો, તમને જ પેપરમાં આપણે સાંભળતા, મારા કાપડ માર્કેટમાં અને હીરા માર્કેટમાં આવું બહુ થાય. સમજાય છે? આમાં ઉઠામણું કરે, તમે દેશી શબ્દ ને હવે ન્યૂઝપેપર વાંચો ને લખ્યું હોય કે આને 5 કરોડમાં ઉઠામણું કર્યું. બાળકોએ 5 કરોડમાં કર્યું ને એની સામે બીજા 50 લોકો ભેળવાઈ ગયા હોય, 50 નિર્દોષ લોકો. સમજો હું કોઈ વેપારી સાથે વેપાર કરું છું અને હું એનો માલ બનાવું છું અને એનો માલ બનાવવા માટે મારે 5 લાખનો ખર્ચો થયો છે, એવા બીજા 5-7 બીજા વેપારી છે. તો હવે જે મેન વેપારી ઉઠામણું કરશે એનો મતલબ મારા પૈસા મળશે ને, મારી જેવા બીજા 5-7 લોકો છે ને એને નહીં મળે. એટલે અમારા પૈસાની તો વાટ લાગી ગઈ અને અમારી તો કઈ વાકઈ નહોતો. મોચો કેને કરવા હતા? ઉઠામણું એને કર્યું પણ અમારા પૈસા ગયા ને, કારણ કે ઉઠામણું કરે પછી પૈસા નો આપે. તો કહેવાનો મારો મતલબ એ છે કે નાના મોટા કોઈ એવું પ્રોજેક્ટ નથી 2-5 લાખ રૂપિયા કે વિચાર્યા વગર આગળ થાય. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય. બુદ્ધિથી વિચારવાનું છે, કારણ કે નફો પણ કમાવાનો છે અને બેસ્ટ પ્રોજેક્ટ પણ બનાવવાનો છે. અને આપણે જે પ્રોડક્ટ બનાવી, આ માળ 40 માળનું બિલ્ડિંગ ને કાપડ માર્કેટ બનાવ્યું, પ્રોડક્ટ જ બનાવી કહેવાય. હું જે પ્રોડક્ટ બનાવું છું એ વેચાવી પણ તો જોઈએ ને.
મારે એ વિચારવું પડે કે આ એરિયામાં આ રેસિડેન્શિયલ હાઉસ વેચાશે અથવા આ હાઉસ આ પ્રકારના 4 BHK લક્ઝરિયસ ફ્લેટ ખરીદવા માટેના લોકો અહીંયા અવેલેબલ છે. ઓકે, તો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો પર વિચારણા કરવામાં આવે છે. અને આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. બધા વિકલ્પ વિશે વિચારવા. એવું નહીં કે મારું સપનું છે 40 માળનું બિલ્ડિંગમાં તો હું એના વિશે જ વિચારું. નહીં, આપણી પાસે જેટલા વિકલ્પ છે એ બધા વિશે વિચારો બાળકો. સમજાય છે? વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તમે જે વિચારણા કરો છો એમાં માત્ર હારું હાલ ને 40 માળનું આમાં કંઈક આમ તેમ થાય પછી જોયું એમ ન હોય. દરેક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એટલે આંકડાકીય માહિતી વિશે પણ વિચારવું પડે. અહીંથી જો ફોર એક્ઝામ્પલ કે ભાઈ હું એક ફ્લેટ 1 લાખમાં વેચું તો 40 ફ્લેટ એટલે 40 લાખ રૂપિયા થયા. કાપડ માર્કેટના હું વિચારું કે હું માર્કેટ બનાવું તો એક ફ્લોર ઉપર 10 ફ્લેટ આવતા હતા. હવે એક ફ્લોર ઉપર હું 20 દુકાન બનાવું છું અને એક દુકાન 1 લાખમાં વેચીશ. તો કહેવાનો મારો મતલબ શું છે? આંકડાકીય માહિતી ભેગી કરો અને છેલ્લે વિચારો કે ભાઈ આ રીતે થાય અને જો બધું વેચાઈ જાય તો મને નફો પણ થાય. ઓકે, અને આ માટે ધંધાકીય એકમે કાર્યાત્મક સંશોધન, જો આ એક ગુણનો પ્રશ્ન છે, OR નું પૂરું નામ પૂછાય છે, યાદ રાખજો. ફૂલ ફોર્મ ઓફ OR. હા, પરીક્ષામાં LLB પ્રશ્ન પૂછાણો તો બેચલર ઓફ લોસ. તો ઘણા મને પ્રશ્ન આવે છે કે ભાઈ સર આવું તમ કરાયું નહોતું. યાદ રાખજો, પરીક્ષામાં કેટલીક વખત આવી વસ્તુ પણ આવે તો આપણી પાસે બધી પ્રકારનું જનરલ નોલેજ હોવું જોઈએ. હજુ બોર્ડની પરીક્ષા નથી આવી ને એટલે જ આ બધી બાબતની તૈયારીઓ કરવાની. એટલે ઘણાને ખબર પડવી જોઈએ કે પેપર છે અને કહેવાય ને કે સિરિયસ લેવાનું છે. રવિવારે પેપર આવ્યું છે તો આવ્યા કરે એમ નહીં. જો એને વ્યવસ્થિત સોલ્વ કર્યું હોય ને તો ખબર પડે કે કાંઈક નવું છે ને કાંઈક નવું જાણવા મળશે. હવે નથી આવડતું કાંઈ વાંધો નહીં, તો શીખશું, પણ બોર્ડની પરીક્ષામાં તો આવી ભૂલ નહીં થાય. કારણ કે અત્યારે આવડી જશે. ચોપડીમાં ભલે નથી પણ પૂછવું હોય તો પૂછી શકાય. ફૂલ ફોર્મ ઓફ LLB, કારણ કે વ્યવસાયનું ઉદાહરણ છે. ઓકે, તો OR એટલે ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે. તો દરેક ધંધાકીય એકમે શું કરવું જોઈએ? કાર્યાત્મક સંશોધન કરવું જોઈએ. હવે કાર્યાત્મક સંશોધન ભલે ઉપરથી થાય પણ એ સંશોધનથી આપણે બેસ્ટ યોજના, બેસ્ટ વિકલ્પ વિચારી શકીએ છીએ બાળકો. બેચલર ઓફ લો જ એનું સાચું નામ છે, ચાલે ને? એ જ એનું સાચું નામ છે LLB. ઓકે, બેચલર ઓફ લો. ઓકે, તો કાર્યાત્મક સંશોધન એટલે ઓપરેશન રિસર્ચ. જો અહીંયા છે ને આ ઉદાહરણ છે ને આ રિલેટેડ નથી, ઓપરેશન રિસર્ચ નું ખાલી ઉદાહરણ મેં આપ્યું છે. ખરેખર ઓપરેશન રિસર્ચ નો આવો મતલબ થાય. જો સમજો કે અમારા સુરતમાં નરેન્દ્ર મોદી સાહેબ તો રહેવા દો, હાલો આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે માનનીય મુખ્યમંત્રી છે આવવાના છે. ચાલો તો સુરતમાં કોઈ ચોક્કસ જગ્યાએ આવે ને એના 1 કે 2 દિવસ અગાઉ મોક ડ્રીલ થાય. મોક ડ્રીલ એટલે શું બાળકો? કે આખો જે રૂટમાંથી CM ની ગાડી ચાલવાની છે એ રૂટમાં આખી પોલીસનું પેટ્રોલિંગ થાય કે એ રૂટમાં કઈ રીતે ટ્રાફિક, ક્યાં ઊભું રહેવું પડશે, ક્યાં કઈ રીતના સિગ્નલ આવે છે, ક્યાં 4 ચોકડી આવે છે, બધી વ્યવસ્થા ગોઠવવી પડે. આને ઓપરેશન રિસર્ચ કહેવાય. અગાઉથી પાર પાડવું પડે. નહીતર તમને ખબર હોય તો આપણા મોદી સાહેબ જ્યારે પંજાબમાં ગયા ત્યારે બ્રિજ ઉપર ગાડીને રોકવી પડી હતી. ઓકે, બંને થાય, ભટ્ટદર્શી બંને થાય. બેચલર ઓફ લેજિસ્લેટિવ લો પણ થાય ને બેચલર ઓફ લો પણ થાય. બંને લખી શકાય. બેચલર ઓફ લો લખો તો પણ ચાલે. ઓકે, તો બાળકો આ છે ઓપરેશન રિસર્ચ નો મતલબ. અને ધંધાકીય એકમમાં આપણી પાસે 2 યોજના હોય તો એક એટલીસ્ટ એ લોકો એવું કહે છે કે એનું રિસર્ચ કરી લેવું જોઈએ અને પછી બેસ્ટ યોજના સ્વીકારવી જોઈએ. ચોક્કસ યોજના સ્વીકારવી. આવી ગઈ? બસ આપણે ઘણી બધી વિચારણા કરી. જો બુદ્ધિપૂર્વક, બુદ્ધિનો પણ ઉપયોગ કરી લીધો છે. પછી આંકડાકીય પદ્ધતિ. તમે જે આંકડાશાસ્ત્ર ભણો છો ને તમને એમ લાગે છે ની ક્યાંય જરૂર ન હોય, બહુ અતિ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, તમે જ્યારે હાયર એજ્યુકેશનમાં આગળ વધો છો ને ત્યારે સ્ટેટિસ્ટિક બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થતું હોય છે. ઇકોનોમિકલી ડેટાને અટેચ કરવા માટે, સંશોધનો કરવા માટે આંકડાકીય માહિતી બહુ મહત્વની હોય છે. યાદ રાખવાનું. ચોક્કસ યોજના સ્વીકારવી. આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા કરી, અભ્યાસ કર્યો
અને ચકાસણી કરી એક શ્રેષ્ઠ યોજના સ્વીકારી લેવાની. પછી ઘણા તેજો આમ પોદળામાં હાટીકડું હોય, આપણે એને પૂછીએ ને હાય નો પાડે નાય નો પાડે. હા સમજા, અતિ વિચારણા કરે. મેલું કપડા વાળું ઉદાહરણ નો શરૂઆતમાં આપ્યું, બરોબર. દુકાન વાળો 3 વાર પૂછે આ ફાઇન લાગશે, લેવું છે? એ હાય નહીં પાડે નાય નહીં પાડે, એ કન્ફ્યુઝ. એ પોદળામાં હાઠીકડું કહેવાય. જો આમ પોદળામાં હાઠીકડું એટલે હું ખબર, સળી. આ દેશી શબ્દો છે બટા, આપણે બધું દેશી ભૂલતા જઈએ છીએ, સમજા. ખરેખર આ બધી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ, આમાં ઇન્ટરેસ્ટ લેવાનો હે ને. ક્યારેક મમ્મી પપ્પાની બાજુમાં બેસીને એના સંઘર્ષ વિશે ખાલી તમારે ટોપિક છેડી દેવાનો, કારણ કે સંઘર્ષ કર્યો હોય ને એને ખાલી આમ ટોપિક છેડવાનો જ હોય, મંડે બોલવા. કારણ કે સંઘર્ષ કેવો કોને ન ગમે, અને એમાંય પોતાના બાળકોને કેવો તો ક્યારે ન ગમે. એટલે ક્યારેક મમ્મી પપ્પાની બાજુમાં ટાઈમ, જો કે તમારું બીજી શેડ્યુલ બહુ ટાઈટ હોય મને ખબર છે, પણ થોડોક ટાઈમ લઈને મમ્મી પપ્પા માટે સમય આપવો જોઈએ. અને ક્યારેક એના સંઘર્ષ વિશે પૂછવું જોઈએ. એના સંઘર્ષ વિશે પૂછશો ને તો ખબર પડશે કે ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને મહત્વનું છે. એટલે દેશી શબ્દ છે પોદળામાં હાટીકડું. પોદળો હોય ને ગાયનો લીલો એકદમ કેક, એમાં આમ સળી પડી હોય આમ, તો એ સળીનું નક્કી ન હોય કઈ બાજુ પડવું. એટલે ઘણાના ડિસિઝન ફાઇનલ ન હોય, સમજાય કે આમ હા પાડવું કે ના, એ આમ વચ્ચે મિડલ. બસ યાદ રાખજો, ઇસ પાર યા ઉસ પાર, બીચ વાળો કિસ દુનિયા में કોઈ કિંમત નહીં है. એટલે ફિક્સ હા કે ના પાડવી હોય ને, તમને મનમાં એમ થાય કે મારે કોઈને ના પાડી દેવી છે, આ કામ મારથી નથી થાય એમ, તો બે ઝીઝક ના પાડવાની. 5 મિનિટ 5 કલાક કે 5 દિવસ ખોટું લાગશે, પણ તમારું માઇન્ડ ક્લિયર હશે. પણ કેટલીક વાર કેવું થાય, કોઈનું કામ કરવાની ઈચ્છા જરૂર ન હોય, બિલકુલ ઈચ્છા ન હોય, પણ શરમના નાતે આપણે હા પાડી. હવે શરમના નાતે હા પડાઈ ગઈ, પછી મનને કોસતા એ કામ કરવું પડે, એનાથી આપણું જ માઇન્ડ ખરાબ થાય. નથી થાય એમ, નથી કરવું એનું કામ, ના પાડે. અથવા હા પાડો છો તો પછી બેસ્ટ કામ કરો. ઓકે, તો નિર્ણય બુદ્ધિપૂર્વક, આંકડાકીય માહિતી, અભ્યાસ, વિચારણા, ચકાસણી કરીને શ્રેષ્ઠ વિકલ્પ સિલેક્ટ કરીને કામ શરૂ કરી દેવાનું છે. પછી 3 વર્ષ વૈકલ્પિક વિચારણા કરવામાં જાય ને ખબર પડે સરકારે કોઈ પોલિસી ચેન્જ કરી નાખી, તો આપણું 40 માળનું બિલ્ડિંગ પડ્યું રહે એમનું સાઈડમાં. ચાલો, હવે આમાં 1 માર્ક્સનો સરસ પ્રશ્ન આવે છે, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. બાળકો પહેલા તો એ સમજીએ ગૌણ યોજના એટલે શું. 1 ગુણ. યાદ રાખજો, વૈકલ્પિક યોજના એટલે શું ખબર, વિકલ્પ. એ નહીં તો તેરા ભાઈ કોઈ ઓર સહી. આપણે એમ નથી કહેતા કોઈ દુકાનદાર પાસે વસ્તુ લેવા જાય ને વટ કરતો હોય, આપણે કે તું નહીં તો તેરા ભાઈ કોઈ ઓર સહી. એટલે તારી પાસે ન ખરીદું, બીજા કોઈ પાસે ખરીદે. વિકલ્પ. ગૌણ યોજનામાં એવું ન હોય. ગૌણ હોય ને સહાયક હોય, યાદ રાખો. ગૌણ યોજના એટલે શું, જો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે માટે જે યોજના તૈયાર કરવામાં આવે તેને ગૌણ યોજના કહે છે. ચાલો, મારે 40 માળનું બિલ્ડિંગ બનાવવું છે, નાનું જેવો તેવો પ્રોજેક્ટ નથી, તો મારી પાસે એક ગૌણ યોજના છે. શું કે હું વિદેશી, હવે આવા 40 માળના બિલ્ડિંગ એમ સમજો ઉદાહરણ તરીકે, હવે તો મુંબઈમાં બધે બહુ બની ગયા છે, 60 માળના બન્યા છે, પણ એમ સમજો કે હું જ્યારે બનાવતો હતો ને ત્યારે પહેલું જ બિલ્ડિંગ સુરતમાં બનાવતો, તો આપણી પાસે એવી બધી ટેકનોલોજી જ નહોતી. મારી પાસે ગૌણ યોજના હતી. શું ખબર, વિદેશી આર્કિટેક્ચર ની મદદ. તો મેં વિદેશોમાંથી આર્કિટેક્ટને બોલાવ્યો. તમને નવાઈ ન લાગે કહી દઉં બાળકો, અત્યારે ભારતમાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે એમાં ભલે કાંઈ વાંધો નહીં, એમાં આપણે ગર્વની વાત છે, આપણે બહુ મોટો પ્રોજેક્ટ હાથ ધરી રહ્યા છીએ, અને એમાં આપણે અનુભવી એવા જાપાનની ટેકનોલોજીનો સહારો લીધો છે. જાપાનના લોકોને પણ આપણે અહીંયા બોલાવ્યા છે ઇન્વેસ્ટિગેશન માટે, કારણ કે એ લોકો એમાં પારંગત છે, એ લોકો ઓલરેડી બુલેટ ટ્રેન ચલાવે છે. તો આપણે અહીંયા સેફટી મેજર ને કોઈ પણ બાબતે ક્યાંય ઇસ્યુ ન આવે એ માટે અગાઉથી તૈયારીઓ કરી લીધી છે. આ ગૌણ યોજના કહેવાય. હવે સમજાય, ગૌણ યોજના એટલે શું, મુખ્ય યોજનામાં ક્યાંય અડચણ ઊભી થાય તો એ સહાયરૂપ સપોર્ટિવ બને, એને ગૌણ યોજના કહેવાય. ઓકે, તો મૂળ યોજનાને યાદ રાખજો, 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મૂળ યોજનાને અનુરૂપ એટલે મૂળ યોજના જેવી અથવા મૂળ યોજનાને સપોર્ટિવ એટલે કે સહાયરૂપ થાય એ માટે જે યોજના તૈયાર કરવામાં આવે છે તેને ગૌણ યોજના કહે છે. એક ઉદાહરણ પણ ચોપડીમાં આપ્યું છે,
કે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય. બાળકો આ કારમાં એવું હોય, આપણે એમ કે કાર ભલે સુઝુકીની હોય કે પછી હ્યુન્ડાઈની હોય, પણ મોટા ભાગેની અંદર જે એન્જિન હોય ને, એન્જિન બનાવતી કંપની કઈ છે? વોક્સવેગન. વોક્સવેગન જેને આપણે કહીએ છીએ ને તે. તો ટાયરમાં એવું હોય હે ને. જો કાર તો કાર બનાવી નાખી, ચાલો ટાટા વાળા કાર બનાવી નાખી, પણ અંદર ટાયર નીચે જુઓ તો MRF ના હોય અથવા C8 ના હોય. તો એ નક્કી કરવાનું કે હું ટાટા મોટર્સ છું તો મારે ટાયર બનાવવાની ફેક્ટરી અલગથી સ્થાપવી. સપોર્ટિવ યોજના છે. તમે જુઓ, બોલો કાર બની જાય, ટાયરની નહીં હોય તો? એટલે આ દુનિયામાં કાંઈકની જરૂર પડવાની છે. બોલો ટાયર એ સપોર્ટિવ સિસ્ટમ છે. હવે આ સપોર્ટ ની યોજના મારે ઘડવાની છે તો હું પોતે ટાયરનું ઉત્પાદન કરીશ કે ટાયર બનાવતી કંપની પાસેથી ખરીદી લઈશ. આ મારી ગૌણ યોજના છે. બાકી સપોર્ટની તો જરૂર પડશે. ઓકે, પ્રકલ્પો એટલે વિકલ્પ. તો આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે કે ચાલો હું કાર બનાવું છું, ટાયર જો હું પોતે બનાવું તો મારે પહેલા ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એમાં કર્મચારીઓ, મશીનરીઓ, પ્લાન્ટ, યંત્રો ગોઠવવા પડે, પ્રોડક્શન શરૂ કરવું પડે. કાર ના ટાયર બનાવવાના શરૂ થાય ને આ ટાયર હું યુઝ કરું તો મને ટાયર કેટલામાં પડે? અને MRF જેવી ટાયર જ બનાવતી કંપની છે ને એની પાસેથી હું સીધા ટાયર ખરીદી લઉં અને તો આ ટાયર મને કઈ કિંમતે પડે? હવે આ બંનેમાંથી હું કઈ યોજના સ્વીકારું તો મને ટાયર સસ્તામાં પડે? ટાયર તો ટાયર છે, સમજી લો, બેસ્ટ ક્વોલિટી બંને જગ્યાએ મળવાની છે, આપણે ખુદ બનાવશું તો પણ એ ચકાસણી કરવી જોઈએ તો આપણી યોજનાનો સફળતાનો રસ્તો ખુલે. ઓકે, ઉસકે બાદ અને છેલ્લો મુદ્દો બાળકો, યોજનાનું મૂલ્યાંકન. જો 2 ગુણનો એક પ્રશ્ન આવે છે, યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. લુક એન્ડ લીપ. લુક એન્ડ લીપ નો મતલબ થાય જુઓ અને આગળ વધો. જુઓ અને આગળ વધો. ચાલો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તમને પરીક્ષાના વર્ગખંડમાં ગોઠવી દીધા, પેપરે આપી દીધા, પુરવણી આપી દીધી, પણ કોઈ મૂલ્યાંકન કરવા વાળું નથી. કેવી મોજ પડે? અને એ જે પરીક્ષાનું રિઝલ્ટ આવે, શું રિઝલ્ટ કહેવાય ખરું? નહીં. હવે મારે 40 માળનું બિલ્ડિંગ બનાવવાનું છે, 4 માળનું નહીં. કદાચ 4 માળનું બનાવવું હોય ને તો એ મૂલ્યાંકન કરવું પડે. નહીતર એમાં કેવો સિમેન્ટ વપરાય છે, પછી સ્લેબ ભરવામાં સિમેન્ટની સાથે કયું કેમિકલ એડ થાય છે, કાંઈ નક્કી જ નથી. તો બને એવું બિલ્ડિંગ બને એ પહેલા આવે હેઠું. હાલો, સમજાય છે? ક્લિયર થાય છે બાળકો? તો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવાનું છે અને આ માટે લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. લુક એટલે જોવું અને લીપ એટલે આગળ વધવું, કૂદકો મારવું, આગળ વધવું. હવે સાંભળો, લુક એન્ડ લીપ. બસ આ પોઈન્ટ અહીંયા પૂરો થઈ ગયો. આ તમારે એમાં લખવાની જરૂર નથી આ પોઈન્ટમાં, પણ આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. સાંભળો, એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે. મેં તમને કીધું કે ભાઈ હું બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હાથ ધરતો હોય તો એના નિષ્ણાંતો, ભલે મારે ચાઇનામાંથી બોલાવવા પડે, જાપાનમાંથી બોલાવવા પડે, પણ એના નિષ્ણાંતો છે એ ઓલરેડી વર્ષોથી બુલેટ ટ્રેન ચલાવે છે અને આપણે નવી ચલાવવાની છે. અને બુલેટ ટ્રેન છે એ કઈ ધીમે ધીમે નથી ચાલતી, 5 સ્પીડ ગતિમાં જાય છે. પછી એને સેફટી મેજરે ચેક કરવાનું છે, સ્પીડ ગતિમાં જાય, નમી બમી જાય. તો નિષ્ણાંતો અને સલાહકારોની મારે મદદ તો લેવી જ પડે, કારણ કે એના અનુભવી છે, વર્ષોથી ચલાવે, એને ખબર છે આ ખામી થાય ને તો આ ટ્રેનમાં આ વાંધો આવે. એ ખામી જ ન થાય તો આપણે સલાહ તો આપી જાય ને, ભાઈ આ કરના, ભલે કરવાનું કામ આપણે છે પણ એટલી સલાહ તો લઈ શકીએ ને. ક્યાંય અટવાવશો, ભણવામાં અટવાવશો તો એટલીસ્ટ આપણા શિક્ષકોની, મમ્મી પપ્પાની, ભલે મમ્મી પપ્પા કદાચ ગાલો કોઈના ઘરે ભણેલા નહીં હોય તો અનુભવી તો છે ને, તો સલાહ લેવો. એમનો હાથે નિર્ણય લઈને કૂવામાં પડવા જેવા ધંધા ન કરાય. કૂવામાં પડવું એટલે હેરાન થવું. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાર્દિક સર આવે છે. તો જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય જો સલાહકાર મળે તો. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન ક્યારે બંધ નથી થતી. ધંધો બંધ થાય પછી આયોજન બંધ થાય. તો જ્યારે આપણે જો એક માર્ક્સમાં પૂછાય
કે લૂપ એન્ડ લીપ એટલે શું? તો જ્યારે આપણે તબક્કાવાર આગળ વધવાનું હોય ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આ બધું સમજાવવા પૂરતું છે. પૂજાની હાર્ટબીટ વધી ગઈ સાહેબ, આટલું બધું આમાં લખવા આ બે બધું સમજાયું, મૌલિકતાથી તમે લખી શકો. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે આયોજનના તબક્કા, સોપાનો અથવા પ્રક્રિયા. કેવી રીતે આવશે બાળકો? ક્રમશઃ વ્યવસ્થિત નોટમાં લખી મોઢે કરવું. ઓકે, ડન. ઓહ વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે? ચાલો 1 મિનિટમાં ફટાફટ આપણે પેલું કરી લઈએ, વોટિંગ. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો વોટિંગમાં પાર્ટિસિપેટ કરશું બધા બાળકો. સમજાઈ રહ્યું છે ને? ખુલ્લો ભાઈ, ખુલ્લો પોલ સાહેબ. ચાલો, બધું સમજાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો હવે આ કરી લેશો ને, દરરોજનું કામ દરરોજ કરશું. સરસ, વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સમય ઘણો બધો થઈ ગયો છે. ફરીથી આવતીકાલે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, ભારત માતા કી જય.